મહેસાણાના 10 ગામમાં ઉઠ્યો ચૂંટણી બહિષ્કારનો સૂર. કુકસ ગામે યોજાઈ વિશાળ સભા. મારો અવાજ ન્યૂઝ. મહેસાણા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારના કામે વ્યસ્ત બન્યા છે. ત્યારે બીજી તરફ મહેસાણા જિલ્લામાં ચૂંટણી બહિષ્કારનો સૂર ઉઠતા રાજકીય માહોલ ગરમાયો છે. મહેસાણાના કુકસ ગામે આસપાસના 10 ગામોના ગ્રામજનોની વિશાળ બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોમાં મહાનગરપાલિકાની ડીપી ડેવલપમેન્ટ પ્લાન અને ટીપી ટાઉન પ્લાનિંગ સ્કીમને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે આ યોજનાઓમાં ગામોના હિતોને અવગણવામાં આવી રહ્યા છે, જેના કારણે જમીન અને વિકાસ સંબંધિત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ મુદ્દે ગ્રામજનોએ સંગઠિત થઈને મહેસાણા મહાનગરપાલિકા સામે ઉગ્ર વિરોધ કરવાની રણનીતિ ઘડી છે. સભામાં ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓનો વહેલી તકે યોગ્ય ઉકેલ નહીં આવે તો કાનૂની લડત સાથે ચૂંટણી બહિષ્કાર સુધીના કડક પગલાં ભરવામાં આવશે. આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ બનાવવાની પણ ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી. ચૂંટણીના ટાણે ઉઠેલો આ વિરોધનો સૂર સ્થાનિક રાજકારણમાં મહત્વનો મુદ્દો બની શકે છે. જો સુધી આ ટીપી રોડનું રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારો ચૂંટણીનો બહિષ્કાર ચાલુ રહેશે. કોઈ પણ રાજકીય પક્ષ કોઈ પણ રાજકીય આગેવાનને અમે ગામની અંદર પ્રવેશવા દઈશું નહીં. આ 2027ની વિધાનસભાની ચૂંટણીઓ આવશે તો એ વખત પણ જો અમારો આ પ્લાન રદ નહીં થયો હોય તો એ અમારો વિરોધ સતત ચાલુ જ રહેશે. અને કિસાન સંઘના નેજા હેઠળ આખા સમગ્ર જિલ્લાની અંદર આ કાર્યક્રમો અમારા ચાલુ રહેશે. અને આજે બપોરે 2:30 વાગે કાશીનાથ ભવનની અંદર જે મહેસાણા જિલ્લા કિસાન સંઘની મિટિંગ છે એની અંદર હું આ મુદ્દો ઉઠાવવાનો જ છું. તો ભાઈ આપણને વિશ્વાસમાં લીધા વગર ખેડૂતોને કે ગામના કોઈ પણ પ્રતિનિધિને અને આ સીધું એક ચિત્રકાર ચિત્ર દોરે એ રીતે રોડ આપી દીધા, એટલે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. એટલે રદ કરાવવા માટેની ભલામણ કરીશું. ત્યાં સુધી જો એ જાહેરાત નહીં થાય ત્યાં સુધી કોઈ રાજકીય તમે આખો બધાને બોલાયો કલેક્ટર અમે ફોન બહાર મુકાઈ કીધું કે અમે જે કરીએ એ જ કરવાનું અને કોઈથી કોણ થાય કોઈની વાત હોભળવાની એવું મુખ્યમંત્રી કમિશનર ના કરીએ. રાજકીય